જે ચોરવાડ જુનાગઢ જિલ્લાનું જે ચોરવાડ શહેર આવેલું છે ત્યાં બિનકાયદેસર હાલમાં પણ ખાણ ચાલુ છે અને મેં રજૂઆત વિધાનસભામાં પણ કરેલી. એ સિવાય મુખ્યમંત્રી લઈને અને તમામ લોકોને ખનીજના તમામ અધિકારીઓને મેં પત્ર પણ લખેલો અને મેટર હાઈકોર્ટમાં પણ ગયેલી છે અને હાઈકોર્ટમાં અંદાજિત 16 જેટલા સર્વે નંબરોનું જે બિનકાયદેસર જે 7/12ની નકલ ઉપર હાલે છે અને બાજુમાં લીઝ હોય એ લીઝમાંથી તમામ ખોદી નાખેલું હોય અને એની બાજુમાં 7/12 છે તેમાંથી લાઇમસ્ટોન બેલા કાઢવામાં આવે અને બાજુમાંથી જેની રોયલ્ટી કાઢવામાં આવે છે, જે લાઇમસ્ટોન કાઢવામાં આવે છે બિનકાયદેસર 7/12ની નકલ ઉપર કાઢવામાં આવે છે. તેમાં હાલમાં પણ 484 પૈકી 2 જે સર્વે નંબર આવેલું છે જે શાકના વડલાની બાજુમાં આવેલું છે તે હાલમાં પણ ચાલુ છે. કોર્ટ મેટર થયેલી છે. સરકારમાં પણ રજૂઆત કરી, તમામ ખનીજના અધિકારીઓને પણ ખબર છે. મેં તેમને ટેક્સ્ટ મેસેજ થ્રુ પણ મોકલેલું છે. જૂનાગઢ જિલ્લાના ખનીજ અધિકારીને મોકલેલું છે, ત્યાંના જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીને મોકલેલું છે. કમિશનર ધવલ પટેલને પણ ત્યાં ગુજરાત રાજ્યના કમિશનર શ્રી ધવલ પટેલને પણ મોકલેલું છે. અને એ સિવાય પણ કોર્ટમાં પણ મેટર ચાલી રહી છે, છતાં પણ બેફામ રીતે આ 2 સર્વે નંબર, એક બીજો સર્વે નંબર છે 562 જે ધોરીવાવ રોડ ઉકાબાપા ભગતની વાડીની બાજુમાં, ત્યાં પણ એ આ રીતે બિનકાયદેસર રીતે ચાલુ છે. ત્યાં બિના કોઈ ડર અને અધિકારીઓની મીઠી નજર રીતે ચાલી રહ્યું છે. અધિકારીઓ ત્યાં જતા હોય છે, ખાણું ચાલુ હોય છે, ચાલુ ખાણે રોજકામ કરી અને વહી જતા હોય છે. એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. મેં આની પહેલાં પણ કીધું કે આનું સર્વે કરવામાં આવે તો ઓછામાં ઓછા 200 કરોડનું ખનીજની ચોરી ત્યાં પકડાય એમ છે. એટલે આ જે ખનીજની ચોરી છે જે થઈ રહી છે એ 7/12ની નકલ ઉપર સરકારમાં આજ લોકો જો માગણી કરે તો એને લીઝ આપવામાં આવે, ને લીઝ આપવામાં આવે તો આજે જે રોયલ્ટી જે ઉપયોગ થાય છે એમાં 20% જેટલી રોયલ્ટીની રકમ છે એ DMFની ગ્રાન્ટ તરીકે ચોરવાડ શહેરને મળે અને ચોરવાડ શહેરમાં વિકાસના કામો થઈ શકે, રોડ, રસ્તા, લાઇટ, પાણી, અન્ય આવી સુવિધા માટે કામ થઈ શકે. વિચાર કરો કે 200 કરોડની ખનીજ ચોરી થઈ હોય ને એ જ 20% લેખે ચોરવાડ શહેરને 20% લેખે આપવામાં આવ્યું હોય તો કરોડોની ગ્રાન્ટ ચોરવાડ શહેરને મળી શકે. પણ આ ભ્રષ્ટાચાર કરવા માટે થઈને આ ખનીજ માફિયાઓ ટેવાયેલા છે તે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. વિમલભાઈ, આપની રજૂઆત અનુસંધાને કોઈ અધિકારી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. આ ખનીજ માફિયાઓ કોણ છે જેઓ આ જાહેરમાં ખનીજની ચોરી કરી રહ્યા છે? ખનીજ માફિયાઓ જે છે એ ખનીજ માફિયાના નામ સહિત આપ લોકોને સમગ્ર આપેલા છે અને એ તમામ નામો છે એ આપવામાં છે. સર્વે નંબર આપવામાં છે, સર્વે નંબર કોની જમીન છે અને કોણ ખનીજ માફિયા ચોરી કરી છે એના નામ આપવામાં આવે છે. આ જે છે જે ખનીજ ચોરી ચાલી રહી છે એનો વિડીયો પણ મારી પાસે છે.